120માંથી 1 સબસ્ક્રાઈબર આપણને અહીંયા મળી ગયા. હજી આગળ બેંગ્લોરમાં કેટલા મળે કાંઈ નક્કી નથી. મનલભાઈ વીબીટા કેમ છો મારા વાલીડાઓ? સ્વાગત છે તમારું એક ઘણા બધા દિવસ પછી એક નવા વ્લોગની અંદર. તો ભાઈ આજે વ્લોગ બનાવવાનું કંઈ નવું રીઝન નથી, જસ્ટ એઝ પાસ રિઝલ્ટ કે ભાઈ આજે આપણે છે ને ખાલી બ્લોગ એટલા માટે લેવાનો છે કે આ જે મેમોરી રહે કે અમે જે બેંગ્લોર જવાના છીએ, કંઈક કામ છે એક્ઝામ માટેનું, તો એ મેમરીને યાદ રાખવા માટે અને જર્મની જઈને આ બધી રિમેમ્બર કરવા માટે અમે અત્યારે આજે બ્લોગનું એક નક્કી કર્યું કે બ્લોગ એક લેવો એમ. એટલા માટે આજે બ્લોગ અમે ઉતારવાના છીએ, એટલે આઈ મીન શૂટ કરવાના છીએ. તો અત્યારે લગભગ મોર્નિંગના વાગ્યા છે 7 અને અત્યારે અમે બધા ફૂલ રેડી છીએ. હવે બસ 10 સાડા 10ની અમારી ટ્રેન છે. મોસ્ટલી બધા અમારા જે 10 છોકરાઓ અને જે કંઈ છે બધા એ ટ્રેન સ્ટેશને પહોંચી જવાના છે અને 10 વાગ્યાથી અમારી જર્ની શરૂ થવાની છે. તો આવો કંઈક આજનો અમારો પ્લાન હતો અને છે, અને આવું કંઈક આજનું વેધર છે કે જેની અંદર આજે ખૂબ જ આપણને મજા આવવાની છે. જોઈ લો ભાઈ. અને એમાં આજે ભાઈ સૂર્યનારાયણ દેવના દર્શન થયા છે થોડા, એટલે આજનો દિવસ તો ભાઈ ખૂબ જ આપણી માટે સારો છે. તો આવો કંઈક આપણો આજનો પ્લાનિંગ છે અને આજે આપણે ટોટલી રીતે મજા કરવાની છે, જલસા કરવાના છે અને જે જર્ની છે એને આમ યાદ રહે એવું કંઈક આપણે અંદર કરવાના છીએ આજે. તો જોતા રહેજો આખો વિડીયો. મળીએ આગળના 5 કલાક પછી. તો કેમ છો મારા વાલીડાઓ? ફરી એકવાર આપણે આવી ગયા છીએ સુરત રેલવે સ્ટેશનની અંદર. મારી પાછળ બેકગ્રાઉન્ડમાં જે તમને દેખાય સુરતનું રેલવે સ્ટેશન છે અને આ ભાઈ આપણા સબસ્ક્રાઈબર આપણને અહીંયા મળી ગયા છે. કેમ છે સાર્થિકભાઈ? સારું મજામાં? હા. તો ભાઈ જોયું આપણે 120માંથી 1 સબસ્ક્રાઈબર આપણને અહીંયા મળી ગયા. હજી આગળ બેંગ્લોરમાં કેટલા મળે કાંઈ નક્કી નથી. અને આ છે ભાઈ સુરતનું રેલવે સ્ટેશન. તો ચાલો અંદર જોઈને જોઈએ આપણે કેટલા મિત્રો અંદર આવ્યા છે અને હજી કેટલું આવવાના બાકી છે. અંદર જઈને આપણે જોઈએ. ગાઈઝ આપણને અહીંયા મનાલભાઈ મળી ગયા છે. જો એ બધું ગોતે છે, જેને મળ્યું નથી. મનાલ જો ભાઈ, આ છે આજના મનાલભાઈ. જો ભાઈ આપણને બીજા ભાઈ મળી ગયા છે અહીંયા, વિશ્રુતભાઈ. કેમ છે વિશ્રુતભાઈ? કેટલા વાગે પહોંચ્યા? 10 વાગે આવી ગયા. તો ભાઈ વિશ્રુતભાઈ આજે અહીં 10 વાગે આવી ગયા છે અને આ કંઈક ટ્રેનનો નજારો છે. જો ભાઈ આ એકને કોકને ગોતતી આવે છે. હમણાં અહીંયા જ આવશે. જો ભાઈ અમારા આ બધા માણસો અહીંથી હાઈલે આવે છે, બધા કુલી નંબર 1. જો ભાઈ અમારી બસ છે આજની ટ્રેન કે જેની અંદર આજે અમારે મુસાફરી કરવાની છે. બેંગ્લોર? અરે આમ સીટમાં ક્યાં જવું તારે? કેમ ઉપર જવું? તો ભાઈ અત્યારે અમે બધા ગોઠવાઈ ગયા છે. પાક્કું પાક્કું. પાક્કું નહીં આવી છો? ડીશમાં લઈ લે બહુ બધા. ભાઈ ડીશમાં લઈ લે બહુ બધા. તો ઉભો હું ધરાઈ ગયો હવે. ઉપર કરે ફૂલ મેલ. સ્પેશિયલ આઈટમ. બસ હાલો. બસ ને બહુ આનો વચ્ચે ગઈ મારું ડબ્બુ કાઈ ને ઢાકણા. ઓય પ્લાસ્ટિકની બેગ નથી. રોય આપણે ઢાકણા એક્સચેન્જ થઈ જાય. આ જો ભાઈ ધીમે ધીમે બાકાજી બોલાવે છે. ઓય આખો તેલ વાળું થશે બહાર નીકળી જ. એ આમાં નાખ દેજો. આટલું નથી ભાઈ પી જા. ગળાસ કાઢો તો આ નવરું એ થાય. આ વાળો સારો છે. આ રે સારો છે. આ કોનો છે? આનું ઢાંકણું છે? આનું ઢાંકણું છે. કોનું છે? ઈ આપ એનું ઢાંકણું હતું આ રહ્યું લીલા. આપણી યારે જે આ મનાલભાઈ છે એના તમે ખેલ જુઓ ખાલી, એની સુવાની રીત જુઓ તમે ખાલી. બાકી જો ભાઈ આ રીતના એ બધા સોફા ને એ રીતનું છે. આ વૃષભભાઈ છે, અહીંયા આપણને સીટ મળેલી છે ભાઈ, અને આ નીચે બીજા બધા સુવાના છે. આ રીતનો કંઈક નજારો છે આજે. અને ભાઈ મજા આજે એટલે આવવાની છે, રીઝન ખાલી એક જ છે કે જે ચિરાગ સરે અમને જે શીખવાડ્યું છે ભાઈ, એક નંબર. કેવું શીખવાડ્યું ભાઈ સરે? મજા આવે. ઓ વાંધો નહીં, ફાઇનલ પાસ થઈ જવું ને આ વખતે. તો ભાઈ અત્યારે
લગભગ વાગ્યા છે 3 વાગ્યા છે અને ક્યાં પહોંચ્યા એ તો લોકેશન આપણને નથી ખબર ને ભાઈ? ભાઈ નથી ખબર ભાઈ, અત્યારે લગભગ પોણે પહેલા આવ્યો. હા એમ લગભગ પુણે પહોંચ્યા છીએ અને અત્યારે જે અમારે અંદરના માણસો છે એ બધા તો અત્યારે સૂઈ ગયા છે જસ્ટ બિકોઝ અમે લોકો અમુક થાકી ગયા હતા અને અમુક થાક હોય એમ ઇન શોર્ટ. અને અમે ભાઈ અત્યારે જો આ જે ટ્રેનનો જે ડોર આવે ત્યાં અમે લોકો ઊભા છીએ અને આવો કંઈક નજારો છે આપણી ટ્રેનનો. અને એમાંય ભાઈ આપણે સાઉથ ઇન્ડિયા વિઝિટ કરતા હોય એટલે નજારો તો ઓબ્વિયસલી એક નંબર જ આવવાનો છે. બરાબર આવે ભાઈ. હવે જસ્ટ ખાલી જોવાનું છે એ કે હમણાં અમારી જે ગેંગ છે પલટન એ જાગે પછી કેટલા કાંડ થાય છે હવે એ જોવાના છે. કારણ કે જાગ્યા પહેલાં તો અમે ઘણા કાંડ કરી લીધા છે. અને આ પ્લસ પોઈન્ટ એ વૃષભભાઈ આપણે જે આ એક્ઝામ દેવા જઈએ છીએ આ ચિરાગ સર વિશે તમારું શું કહેવું છે? ભાઈ ચિરાગ સરે એટલા તૈયાર કરી દીધા છે ભાઈ, અત્યારે થોડીક વાંચવાની જરૂર નથી, હવે ત્યાં જ થોડુંક વાંચી લેવું ભાઈ. આ લગભગ આ પ્લસ પોઈન્ટ છે કે જે સ્ટુડન્ટ આવું આમ ઓટોમેટિકલી કહીએ કે વિથઆઉટ સ્ક્રિપ્ટિંગ. કારણ કે લગભગ કોઈ ક્લાસીસમાં આ રીતના અમને પ્રિપેર નથી કરતા અને આ ચિરાગ સર અમને એ રીતે પ્રિપેર કર્યા છે કે ટ્રેનમાં અત્યારે કદાચ અમે થાકીને અમારે સૂવું હોય ને તો અમે સૂઈએ કે એમ છીએ. કારણ કે અમને એવું નથી સ્ટ્રેસ થતો કે આપણે વાંચવા બેસીએ કે વાંચવાનું જ કરીએ એમ. કારણ કે અને થેન્ક યુ સો મચ સર આવું શીખવાડવા માટે અમને તમારે. થેન્ક યુ સર. અને આઈ હોપ સર તમે આ વિડીયો જોતા જશો. અમે ત્યાં આવીએ એટલે મળશું તમને ડેફિનેટલી સર. આવું કોણ બોલે? કોણ નામ? હાલ જો એસ્ટુટ નિયર લાઇટ અભયભાઈ આના તરફથી આ જો હાથે કરીને ઉતરીને આટા મારે છે અને આ પુણે સ્ટેશન છે. અરે કેમેરો કેમ ભરશે? હાલો અભયભાઈ તમારા વાઈફને તમે ના પાડી હતી તોય આ જો અહીંયા આટા મારે છે. આપણે આ પુણે સ્ટેશન છે તો તમે આને ભરજો. થેન્ક યુ. અત્યારે રાતના વાગ્યા છે 12 અને આ ચા પીવાનું અત્યારે આયોજન કર્યું છે ભટકાઈ ગયા છે સામે અને આ બધા ચા પીવે છે. પાછા ઓલા ભાઈ સ્પેશિયલ અમારી ચાય. ચામાં ભટકાઈ ગયા છે એ પાકું છે. હા ભાઈ ચામાં ભટકાઈ ગયા. હા ભાઈ કાંઈ સ્વાદ છે કાંઈ સ્વાદ. તો ભાઈ રેલવે સ્ટેશનમાં બીજી વાર તમે ટ્રેનમાં મુસાફરી કરો એટલે આ ચા લેવાનું ભૂલતા નહીં. તો ભાઈ અત્યારે વાગ્યા છે કંઈક સવારના 7:15 થયા છે અને હું અને વૃષભભાઈ અત્યારે રેડી થઈ ગયા છીએ. બ્રશ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે અત્યારે જોઈએ અંદરની આપણી ગેંગ તો આખી સૂતી જ છે હજી. અને આજે બહારનું વાતાવરણ કંઈક આ રીતનું છે ભાઈ. અને ભાઈ આ એક વસ્તુ કહું કે ભાઈ જો બેંગ્લોર તમે એક્ઝામ દેવા આવો છો તો 3rd એસી કે 2nd એસી કરાવજો. સ્લીપરમાં નહીં આવતા, એમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ થાય. એની કરતાં જે 3rd એસી છે બેસ્ટ ઓપ્શન છે. અમે લોકો 3rd એસીમાં હતા અને બહુ સારી જર્ની રહે જો તમે 3rd એસી સિલેક્ટ કરો તો. કારણ કે સુવામાં અને બધી રીતે એમાં ફૂલ સુવિધા તમને આપવામાં આવે છે. તો શું કહું વૃષભભાઈ તમારું 3rd એસી વિશે? ભાઈ તમારે આવું જ 3rd એસીમાં જવાનું ભાઈ, બીજે કોઈ ટ્રેનમાં આવવાનું નહીં. આપણે 2nd કે 1st ક્લાસમાં આવવાનું. હા, હા જનરલમાં સ્લીપરમાં આવ્યા ભાઈ તો ભાઈ તમારી જર્ની બહુ ખરાબ સારી રીતે નહીં મજા આવે. ભાઈ ખોટા આમ તમારે આમ કહેવાય ને કે જર્ની ખરાબ થાય ને એક્ઝામનું રિસ્ક લેવું એ કરતાં 3rd એસી સિલેક્ટ કરજો. અને ડાયરેક્ટ સુરતથી આવે જ છે 3rd એસી બસ. શું કહેતા રેલવે શું આઈ મીન ટ્રેન. એટલે જો 3rd એસી સિલેક્ટ કરો તો તમારા માટે બેસ્ટ ઓપ્શન રહેશે. બસ બાકી કહેવાનું તો ઇન્ફોર્મેટિવમાં એ જ હતું ને. આ છે દિવસ નંબર 2 મેન વાત Journey to Bangalore. ચાની પીવાની, કોફી પીવાની. હા અને એક વાત યાદ રાખજો મિત્રો, જે તમે ટ્રેનમાં જ્યારે મુસાફરી કરો છો તો ત્યારે તમારી પાસે 2 ઓપ્શન એ લોકો આપશે. ભલે સસ્તું જશે બંને વસ્તુ, ચા અને કોફી. પણ અમારા જે 10 લોકો છે એના કહેવાય ને કે વોટ પ્રમાણે તમારે કોફી સિલેક્ટ કરવાની ચા કરતાં એ વધારે બેટર રહેશે. કારણ કે ચા છે એમાં પાણીને બધું મિક્સ કરીને એ લોકો આપતા હોય, પણ એમાં કંઈક ને કંઈક આમ અલગ સ્વાદ આપણને લાગે. એટલા માટે કોફી સિલેક્ટ કરજો. બાકી અધરવાઇઝ જર્ની તો અમારી ખૂબ જ સારી અત્યાર સુધીની રહી છે અને હજી કંઈ થાક્યા નથી. કે વૃષભભાઈ તમે થાક્યા કે નથી થાક્યા? ભાઈ હજી તો થઈ ગયા નથી. હજી ભાઈ થાક બિલકુલ લાગ્યો જ નથી. એનું રીઝન છે કારણ કે આ લગભગ અમારે નહીં તો એ 18 કલાક વહી ગઈ છે પણ આમ કંઈ ખબર નથી પડી કે કેમ ગઈ 18 કલાક એમ. એટલે હજી બાકીની 10 કલાક છે એ પણ અમારો વહી જ જશે એમ શ્યોર. અને અત્યારે ભાઈ ટ્રેન અમારી છે એ ઊભી રહી છે. આગળ કંઈક કેન્સલેશન થયું છે એટલા માટે. બાકી ભાઈ જર્નીમાં અમને ખૂબ જ મજા આવે છે.
અને આ જ વિડીયો આગળ જોતા રહેજો, તમને પણ મજા આવશે. અને આગળ અમે જે લોકો નવા ખેલ કર્યા છે એ પણ જોવાનું ભૂલતા નહીં. અમે લોકો કંઈક એવું સ્ટેશન છે ભાઈ, કંઈક સાઉથ ઇન્ડિયાનું સ્ટાર્ટિંગ છે અને એક સ્ટેશન છે અહીંયા. આવું કંઈક સ્ટેશન છે સાઉથ ઇન્ડિયાના સ્ટાર્ટિંગમાં અત્યારે અમે છીએ, કે અહીંયાથી નેક્સ્ટ સાઉથ ઇન્ડિયા જે છે સ્ટાર્ટ થાય છે. કારણ કે તમે લગભગ જોઈ શકો કે આ બધી લેંગ્વેજ ને બધું ચેન્જ થઈ ગયું છે. એનો સિમ્પલ મિનિંગ છે કે હવેથી દક્ષિણ ઇન્ડિયા શરૂ થશે. અને ભાઈ આ જે જર્ની છે એની ખૂબ જ અમને મજા આવે છે. અને અહીંના જે ભાઈ ટ્રેન સુવિધા છે એમ જોવામાં તો અત્યારે તો ખૂબ સરસ લાગે છે. પ્લસ અહીં એક નવી વસ્તુ અમે નોટિસ કરી છે કે અહીંયાની જે ટ્રેન છે એ જે આપણે જૂની જે ટ્રેન છે કે જે આપણે ઇન્ડિયા ગુજરાતમાં મોસ્ટલી હવે નથી ચાલતી, કાઇન્ડ ઓફ અને મૂવીમાં આવે એ ટાઈપની અહીંયા ટ્રેન ચાલતી હોય છે. તો એક અહીંયા અમને નવી વસ્તુ જાણવા મળી છે. બાકી તો ભાઈ અત્યારે જો અમારી ટ્રેન છે અને આ છે અમારો કોચ છે, આની અંદર અમારી ગેંગ સૂતી ગયા છે. આજે એક છે ને સાઉથ ઇન્ડિયાની કહેવાય ને કે આમ સારામાં સારી વાત છે કે આ રીતે અહીંયા ક્લીનર આવે છે કે જે આખા રેલવે સ્ટેશન સાફ કરે છે. આવું જો આપણે સુરતમાં કરવામાં આવે ને ભાઈ તો અત્યારે સુરત નેક્સ્ટ લેવલે હોય. તો આ એક જે કોન્સેપ્ટ છે સુરત ગવર્મેન્ટને યુઝ કરવો જોઈએ. બેંગ્લોર યશવંતપુરમમાં અમે ઉતરી ગયા છીએ અને આગળ જે છે અમારી આખી પલટન જાય છે બધી. ઋષભભાઈ બોલો ભાઈ. આજે ઓમભાઈનો મેસેજ આવ્યો તો એણે એવું કીધું હતું કે ભાઈ ઋષભભાઈને તમે મારા સીતારામ કહેજો. તો એ બાબતે તમારું શું કહેવું છે? ભાઈ આપણે સીતારામ તો લઈ લેવાનો હોય ને, એક્સેપ્ટ કરી લેવાનો. હા ભાઈ સીતારામ ઋષભભાઈ લઈ લે છે અને અત્યારે લગભગ 4 વાગ્યા છે અને અમે બેંગ્લોરમાં પહોંચી ગયા છીએ. અને આવો કંઈક આજનો અહીંયા નજારો છે ભાઈ. અત્યારે અમે ઇન્દિરાનગર રેલવેની અંદર છીએ એટલે કે મેટ્રોમાં. તો અહીંયા જે છે અમારી ટ્રેન આવવાની છે અને અમે લોકો અહીંયા અમારી ટ્રેનની વાટે છીએ. આ બધા છે અત્યારે ટ્રેનનો ફૂલ વેઇટ કરે છે. લેંગ્વેજમાં એ ભાઈ થોડુંક તમારે જોવું પડશે, સામે જે બોર્ડમાં છે એ પ્રમાણે ત્યાં લેંગ્વેજ આવે છે. અને આમ ભાઈ આપણે બધા એમ કે ભાઈ બેંગ્લોરમાં અલગ લેંગ્વેજ બોલે તો ખબર ના પડે એવો કંઈ ઇસ્યુ નથી. અહીંયા આપણને ખબર તો બધી જ પડી જાય છે. અને આ જે છે એ ટ્રેન છે ભાઈ અમારે બેંગ્લોર ભાઈ મેટ્રોમાં બધા ગોઠવાઈ ગયા છે. અને આ કંઈક આ મેટ્રોની સર્વિસ છે અહીંયા. તો ભાઈ તમને બધાની સર્વિસ કેવી લાગે છે? મેટ્રો સર્વિસ કેવી છે? તો ભાઈ ફૂલ જોરદાર સર્વિસ છે અહીંયા જે છે એ અહીંયા બેંગ્લોરની સુવિધા છે કે જે મેટ્રો આવે તો કઈ રીતે લાઇનમાં રહેવાનું. અને અહીંયા મેટ્રો આવશે આ રીતે અહીંયા બધા લાઇનમાં ઊભા હોય છે. આ પ્રકારના અહીંયા સ્ટેશન હોય છે. અત્યારે અમે બધા લોકો બેસી ગયા છીએ આ રિક્ષાની અંદર. તો ભાઈ મેટ્રોમાંથી ડાયરેક્ટ રિક્ષામાં આવ્યા છીએ અને રિક્ષામાંથી ડાયરેક્ટ હોસ્ટેલે જવાનું છે. કેવો અનુભવ રહ્યો ભાઈ? જોરદાર ભાઈ. તમારો ભાઈ? મલાલભાઈ સી સમથિંગ. મેં તો કીધું તું ભાઈ ઉબરમાં આવી જાવ પણ મારો લોકો ભાઈ મેટ્રો રેડી જ હતી. મેટ્રો બરાબર જ થાકી ગયા. ઉબેર માં કેટલે 3000 રૂપિયા તો થઈ જતો ઉબેર. ઉબર હોય પહેલા તો ભાઈ કરી લીધો છે બરાબર અમે એમાં રસ્તો. તો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ. આ પાછળ જે દેખાય જઈલો હોસ્ટેલ છે કે જ્યાં અમે અમારું બુકિંગ કરાવ્યું હતું. હવે એ હોસ્ટેલે આવવા માટેનો એક આ રૂટ છે કે અહીંયાથી તમે પહોંચો એટલે આ કોર્નર ઉપર જ આવશે આ જઈલો હોટલ. આ એનો મોટો અહીંયા લોગો મારેલો છે અને કંઈક આવી હોટલ છે. મિત્રો હોટલ પણ એક નંબર છે અને અહીંયા રહેવાની પણ મજા આવે એવું છે. કોઈ પણ ક્લાસીસમાંથી જો કોઈ આવતું હોય બેંગ્લોર એક્ઝામ દેવા માટે ગોઈથેની તો તે લોકો અહીંયા રહી શકે. ખૂબ જ સારી વ્યવસ્થા છે. આ કોઈ પ્રમોશન નથી તો જો કોઈ સ્ટુડન્ટ અટવાય નહીં એ માટે આપણે આ બનાવવામાં આવ્યું છે. તો ભાઈ વિવેકભાઈ તમને કેવી લાગી આ હોટલ ભાઈ? બધું બરાબર છે. બધું પરફેક્ટ? બધું પરફેક્ટ. જો ભાઈ ચેકિંગ ચેકઆઉટ અત્યારે મારા હાથમાં એ જ કી છે કે જેને લઈને અત્યારે બહાર આવ્યો તો ફૂલ સિક્યુરિટી છે, કંઈ પ્રોબ્લેમ છે નહીં. અને હોટલ પણ એક નંબર છે. ચાલો આપણે અંદર જઈને જોઈએ હોટલ કેવી છે. તો ભાઈ અહીંયા ખાલી આ ડિજિટલ જ છે બધી વ્યવસ્થા અહીંની. અહીંયા આવો એટલે રિસેપ્શન ડેસ્ક તમને એક દેખાશે અને આ જે છે એક્વાનો એરિયા છે. અને અહીંયા ભાઈ લિફ્ટની પણ સુવિધા છે જે જનરલી બધી જગ્યાએ હોતી નથી. અને જનરેટર પ્લસ લિફ્ટ. અને જો તમારે અહીંયાથી જવું હોય તો અહીંયાથી પણ સ્ટેરથી પણ તમે જોઈ શકો. હોસ્ટેલ તમને જોવામાં નાની લાગશે પણ એકવાર જો ભાઈ તમે હોસ્ટેલમાં એન્ટર કર્યું તો પછી હોસ્ટેલની બહાર નીકળવાની મજા નહીં આવે. એ ટાઈપની આખી હોસ્ટેલ છે અને અફોર્ડેબલ છે અને બધા આને અફોર્ડ કરી શકે છે. તો ભાઈ આજે તમને દેખાય એ આખો 3rd ફ્લોરનો વ્યૂ છે. અહીંયા આ રીતે 3 રૂમ આવે, જનરલ ટોયલેટ પણ આવે. આ જે એરિયા છે ભાઈ કે અહીંની જે વન્ડરફુલ સિસ્ટમ જે કહી શકાય એ આ એરિયા છે. આ જે છે એ આપણી રૂમ છે. અહીંયા આપણે આ જઈને જોઈએ. આ રૂમમાં આપણને આ રીતે એસી મળવાનું છે. આ ટાઈપનું એક પર્સનલ ટોયલેટ પણ મળવાનું છે અને આ ટાઈપના આપણને કબાટ મળે પ્લસ આ બધું સુવાની વ્યવસ્થા પણ આ રીતે મળે. આ ટાઈપના એ લોકો બધા સમાઈ શકે છે.
મનાલભાઈ બોલો તમારું સર. શું કેવું છે ભાઈ? બહુ મજા આવે છે મને તો. મને મારી સ્પેશિયલ બેડ મળી ગઈ છે એટલે મને કાંઈ જોતું નથી હવે.